ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રાત્રે 9 વાગ્યે ઉપડતી બસ અંતિમ ક્ષણે રદ કરી દેવાતા મુસાફરોએ મચાવ્યો હોબાળો. સિંહ અને દીપડાના અંતકથી ગ્રામ્ય વિસ્તારની જનતામાં ફફડાટ. વિદ્યાર્થીને માર મારવાના મામલે સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક સામે કાર્યવાહીની માંગ. અને ધારાસભ્યનો પીએ હોવાનું જણાવી જોશીપરાના
પતિ સાથે છેતરપિંડી આચરનાર બંટી બબલીની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના સમયે એસટી તંત્રની બેદરકારીનો ભોગ બનેલા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જૂનાગઢ સુરત રૂટની સ્લીપર કોચ બસ છેલ્લી ઘડીએ રદ થતા 60 થી વધુ મુસાફરો અટવાઈ ગયા હતા. બસ ઉપડવાના નિર્ધારિત સમયના માત્ર 10 મિનિટ પહેલા જ બસ રદ થયાનો મેસેજ મળતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો. આ સમગ્ર મામલો 3 કલાકની રકઝક અને પોલીસની દરમિયાનગીરી બાદ થાળે પડ્યો હતો. રાત્રે 9 વાગ્યે જૂનાગઢથી સુરત જતી સ્લીપર કોચ બસ ઉપડવાની હતી. આ બસ માટે મુસાફરોએ 1 મહિના અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું. મુસાફરો પોતાના પરિવાર, નાના બાળકો અને સામાન સાથે સમયસર બસ સ્ટેન્ડ પર પહોંચી ગયા હતા. પરંતુ બસ ઉપડવાના માત્ર 10 મિનિટ પહેલા જ તેમના મોબાઈલ પર મેસેજ આવ્યો કે બસ કેન્સલ થઈ છે. આ અચાનક થયેલી જાહેરાતથી મુસાફરોમાં ભારે હાલાકી સર્જાઈ હતી અને રાત્રિના સમયે ક્યાં જવું તેની ચિંતામાં મુકાયા હતા. મારે સુરત જવા માટેની બસ મેં ટિકિટ બુકિંગ કરાવેલી છે 10 દિવસ પહેલા. અત્યારે હાલ 5 મિનિટ પહેલા મેસેજ આવેલો, અમે બસ સ્ટેન્ડ આવેલા અને મેસેજ કરેલો કે હવે બસ કેન્સલ થઈ છે. તો અમારે જવું ક્યાં? અમે ડીએમ ને મેસેજ કર્યો તો ડીએમ જવાબ નથી આપતા. અહીંયાથી પૂછીએ છીએ તો લોકો એની સીટ છોડીને ચાલ્યા ગયા છે. હવે અમારે જવું તો જવું કે અમારે લેડીઝ ને ક્યાં જવાનું? અત્યારે હાલ હું જૂનાગઢના પ્રવાસે આવેલો હતો અને મારે સુરત જવાનું હતું. મેં 15 દિવસ અગાઉ બુકિંગ કરાવેલું હતું, સાથે મારું ફૂલ ફેમિલી છે. અને અત્યારે મને 10 મિનિટ પહેલા મેસેજ મળ્યો કે આ બસ કેન્સલ થઈ ગઈ છે. તો અત્યારે હાલ અમારે કઈ સિચ્યુએશન લેવાની? અમે અહીંયા ઇન્ક્વાયરી અને એસી ના ડીએમ ને ફોન કર્યો નંબર મેળવીને. તો ડીએમ સાહેબ એવું કહે છે હું અત્યારે હાલ હાજર નથી. તો મેં કીધું સાહેબ તમે હાજર નથી તો તમારા ઇન્ચાર્જમાં કોણ હશે? તો કે એ કોઈ નથી અને ફોન એને કાપી નાખ્યો. પછી બીજા નંબર દ્વારા ફોન કર્યો તો એનો બી ફોન એને કટ કરી નાખ્યો. ખુદ અમારો કોઈનો ફોન રિસીવ નથી કરતા. અહીંયા કોઈ જવાબદાર દેવાને કોઈ લાયક નથી. આપણા માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનો એક જ સંદેશ છે, એસટી સવારી સલામત સવારી, અમારી સવારી. બરોબર છે? તો આ સંદેશાને લઈને આ લોકોનું કેવું છે? આપણી સરકાર એટલું બધું સરસ આયોજન કરીને આ લોકોને આપે છે, છતાં અહીંયા એને કોઈ સિસ્ટમેટિક ચલાવવા વાળું કોઈ માણસ નથી. બરોબર છે? ડાયરેક્ટ આવા રિસ્પોન્સ મળે છે. કેટલો પરિવાર સાહેબ જોઈ લો, 50 થી 100 જણા અહીંયા બેઠા છે. આખી બસ ફૂલ રિઝર્વેશન હતી, છતાં બી આવું થઈ રહ્યું છે. બરોબર છે? તો અમારે કઈ જવું અત્યારે? અને કઈ 10 મિનિટ પહેલા તો ખાલી આ લોકો મેસેજ છોડે છે કે તમારી બસ કેન્સલ થઈ ગઈ છે. બરોબર છે? અને રિપેરિંગમાં છે. બરોબર છે? એટલીસ્ટ ખાલી 6 કલાક અગાઉ આપણને જાણકારી કરી હોત ને તો બી આપણે માટે સારી હતું કે ભાઈ ચાલો કોઈ આપણે બીજી વ્યવસ્થા કરી લઈએ, ફેમિલી સાથે છે. તો જે મારો સંદેશ તમામ મીડિયા અને સમક્ષ સુધી પહોંચાડવાનો એક જ છે જીએસઆરટીસી ના માધ્યમથી કે આ ભવિષ્યની અંદર આવું કોઈ થવું ના જોઈએ અને આની ઉપર કાયદાકીય રીતે પગલા લેવા જોઈએ. આજે 9 કલાકની સુરત, રાત્રિના 9 કલાકની સુરત ગાડીમાં સ્લીપર ગાડી હેવી કામમાં રોકાઈ ગયેલી હોય એટલે તેને ગાડી કેન્સલ થતા પેસેન્જરને મેસેજ મળેલ, પણ પેસેન્જરને ટેકનિકલ ખામીના હિસાબે થોડોક લેટ મળેલ હોય, જેથી કરીને હોબાળો હોય એટલે હોબાળાની એની માટેની બીજી ગાડીની વ્યવસ્થા કરેલ હતી. પણ સાદી ગાડી હતી અને ટિકિટનો ઇસ્યુ હતો, ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ કરેલી હતી, તેનો ઇસ્યુ હતો. તે ટિકિટ લેવાની ના પાડતા તેને પ્રાથમિક રીતે સમજાવી અને લેખિતમાં બાહેધરી આપી અને સમજાવી અને બસ રવાના કરેલી. રાજ્યમાં રવિવારે ગૌણ સેવા પસંદગી સમિતિ મંડળ દ્વારા ઉમેદવારો માટે જીપીએસસીની પરીક્ષા યોજાઈ હતી. નાયબ મામલતદાર બનવા માટે જૂનાગઢ જિલ્લામાંથી 7,786 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 6,084 ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે 200 ગુણનું પેપર સરળ હતું, આમ છતાં લાંબો હતો. આ પેપરમાં ઓપરેશન સિંદૂર, ભારતીય બંધારણ, અર્થવ્યવસ્થા, સાંસ્કૃતિક વિરાસત અને સામાજિક સમરસતાને લગતા પ્રશ્નો પૂછાયા હતા. સવારે 11 થી 1 દરમિયાન 138 બ્લોક ઉપર આ પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે વધુ વિગતો આપી હતી. જીપીએસસી પરીક્ષા જાહેરાત ક્રમાંક 8 અને 127 જૂનાગઢ જિલ્લામાં કુલ 35 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા આજે લેવાઈ છે અને આ 35 પરીક્ષા કેન્દ્રો ઉપર કુલ પરીક્ષાર્થી ઉમેદવાર છે એ 7,786 હતા, જેમાંથી 6,084
ઉમેદવારો છે એ પરીક્ષા આપવા હાજર રહેલા છે અને 1702 ઉમેદવારો છે એ ગેરહાજર રહ્યા છે. આમ જોવા જઈએ તો 35 પરીક્ષા કેન્દ્રો પર 78.14% પરીક્ષાર્થીઓએ હાજર રહી અને શાંતિપૂર્ણ માહોલમાં આ પરીક્ષા છે એ આપેલ છે. સિંહ અને દીપડાના આતંકથી ગ્રામ્ય વિસ્તારની જનતામાં ફફડાટ વ્યાપી ગયો છે. જુનાગઢ પાસેના બામણગઢ ગામે મોડી રાત્રિના સિંહના આટાફેરાથી લોકોમાં ભય ફેલાયો છે. ભેસાણ તાલુકાના બામણગઢ ગામે શિકારની શોધમાં જંગલ છોડી સિંહ અવારનવાર આવી ચડે છે. સિંહના આટાફેરા સીસીટીવીમાં પણ સામે આવ્યા છે. થોડા દિવસ પહેલા સિંહ દ્વારા ગાય પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે બામણગઢ ગામની ગૌશાળાના પ્રમુખ ભીખુભાઈ બગાસિયાએ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને વન્ય પ્રાણીઓનો ત્રાસ નિવારવા ઘટતું કરવામાં આવે તેવી માંગણી કરી હતી. અમારે સિંહે આટાફેરા કરેલ. આની મોર 1 તારીખે ગૌશાળાની ગાય ઉપર સિંહે હુમલો કરેલો હતો. તેથી પણ અમે ફોરેસ્ટ ખાતાવાળાને જાણ કરેલી હતી 1 તારીખે. પછી આજ રોજ 4:30 વાગ્યાની આસપાસ સિંહે ગૌશાળામાં આટાફેરા કરેલા. 2 સિંહ છે. તો હવે અમારે શું કરવું આ ખેડૂતોને બધાને? અત્યાર લગી તો સીમમાં હતા અને બીજું કે અમારે ફોરેસ્ટનો વિસ્તાર અમારે નજીક થાય એના હિસાબે અમારે ગામમાં આટાફેરા સિંહ મીણા છે કરવા. તો ખેડૂતો સવારે 4, 4:30 વાગે વાંયદું કરવા કે ગાયું દોવા જતા હોય તો માનવને પણ નુકસાન કરે અને હવે ગામમાં આટાફેરા સિંહ મીણા છે કરવા. આજ રોજ 4:30ની આજુબાજુ ગૌશાળાના ગેટ પાસે 2 સિંહ દેખાતા સીસીટીવી કેમેરામાં. તે પછી અમે ફોરેસ્ટવાળાને જાણ કરેલી છે અને 1 તારીખે પણ જાણ કરેલી હતી. તેથી ગાયને ઈજા કરેલી હતી. ભેસાણ તાલુકાના ભાટ ગામમાં મોડી સાંજના ગામમાં દીપડો ધસી આવતા ભાગદોડ મચી ગઈ હતી. માલધારીના ઘરે આવી ચડેલા દીપડાએ ઘેટા બકરા ઉપર હુમલો કર્યો હતો. માલધારીને ખબર પડતા તેની ઓસરીમાં દીપડો આટાફેરા કરતા નજરે ચડ્યો હતો. માલધારી નાગજીભાઈ કાનાભાઈએ હાકલા પડકારા કર્યા પરંતુ દીપડાએ માલધારી નાગજીભાઈ પર હુમલો કરી દીધો હતો. પતિને બચાવવા આવેલા જયાબેન પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. બાદમાં દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારે નાગજીભાઈએ બહારથી દરવાજો બંધ કરી દીપડાને ઘરમાં પૂરી દીધો હતો. જેની ગ્રામજનોને જાણ થતા લોકો ઉમટી પડ્યા હતા. બંને ઈજાગ્રસ્ત પતિ પત્નીને 108 એમ્બ્યુલન્સ મારફત જુનાગઢ સિવિલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. બાદમાં આગેવાનોએ વન વિભાગને જાણ કરતા તુરંત કાફલો આવી પહોંચ્યો હતો અને મોડી રાત્રે વન વિભાગે રેસ્ક્યુ કરીને દીપડાને પાંજરે પૂર્યો હતો. આ તકે વન વિભાગના RFO મિયાત્રા ડોક્ટર કડીવાલ તેમજ વન વિભાગના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી અને દીપડાને સક્કરબાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. અમારા ભાટગામ ગામમાં ભરવાડભાઈ નાગજીભાઈ કાનાભાઈ સાનિયા તેની ત્યાં સાંજે 8:30 થી 9:15 વાગે દીપડાએ મારણ કરવા દિવાલ ટપીને આવેલ. એમાં મારણ કરી ઘેટાનું અને નાગજીભાઈ જરાક આગળ નીકળેલા ત્યારે એની ઉપર હુમલો કરેલો 2 માણા ઉપર અને દાઢ બેહારેલ. ત્યારબાદ અમે તાત્કાલિક કિરીટભાઈ પટેલને જાણ કરતા કિરીટભાઈ પટેલે તાત્કાલિક ડૉક્ટરને અને RFO ટીમને અહીંયાથી રવાના કરેલ અને તાત્કાલિક એમ્બ્યુલન્સની સુવિધા કરી અને હોસ્પિટલે અત્યારે તાત્કાલિક ત્યાં ટીમ સાથે રહી અને દાખલ કરાવેલ છે. અને અમે જંગલ ખાતા તેમજ કિરીટભાઈને એટલું કહેવા માંગીએ છીએ કે આ વારંવાર અવારનવાર ભાટગામમાં ફરતી કોર દીપડા 4 થી 5 આટા મારે છે. ક્યારે કોઈ પણ માણસને ક્યારે મારી ખાય એનું કંઈ નક્કી નથી. માટે આનું તાત્કાલિક કંઈક નિવારણ કરે એવી અમારી અપેક્ષા. ખાસ કરીને માલઢોરમાં શું નુકસાન છે? માલઢોરમાં ઘેટા બકરાની તો વારંવાર મારણ કરે જ છે. માણસ પણ હવે હુમલા કરવા માંડ્યા છે. પહેલાં માલ જ ખાલી મારીને નીકળી જતા 2 દિવસ 4 દિવસ. હવે તો માણસને પણ નથી મૂકતા. અત્યારે માણસમાં કોને નુકસાન કર્યું છે? મારા કાકા છે નાગજીભાઈ કાનાભાઈ સાનિયા ભરવાડ, તેને તે ઈજા પહોંચાડેલ છે, હોસ્પિટલમાં દાખલ છે. જયાબેન નાગજીભાઈ સાનિયા એને પણ ઈજા પહોંચી છે, એ પણ દવાખાને છે. જૂનાગઢમાં ચિત્ર પ્રદર્શન યોજાયું હતું. રવિવારે જાણીતા આંતરરાષ્ટ્રીય ચિત્રકાર નિરૂપાબેન સોઢાતરનું શિલ્પ દર્શન ચિત્ર પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. પ્રદર્શન પ્રફુલ્લાબેન સોઢાતરના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે માજી ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, ડોક્ટર ભાવિન છત્રાળા, ડોક્ટર મૌલિક સોઢાતર અને કલાગુરુ રજનીકાંત અગ્રાવત ઉપસ્થિત રહ્યા હતા.
ભારતના પ્રાચીન મંદિરોના શિલ્પને એક નવી જ શૈલીમાં ચિત્ર બનાવીને રજૂ કરવામાં આવ્યા હતા. પ્રદર્શનમાં શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાએ પણ મુલાકાત લીધી હતી, તેમજ બારોટ સમાજના અગ્રગણ્ય લોકો પણ હાજર રહ્યા હતા અને કલા રસિક જનતાએ પ્રદર્શનનો લાભ લીધો હતો. મારું નામ સોઢાતર નિરૂપા છે. હું ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ છું અને મારું આ જે પ્રદર્શન છે એ મારું પ્રથમ સોલો એક્ઝિબિશન છે, જે તારીખ 6, 7, 8 અને 9 4 દિવસનું રાખેલું છે. અને આ પ્રદર્શન છે એ મેં લલિત કલા એકેડમીના સહયોગથી કર્યું છે, કે જેની અંદર મેં મારા 30 પેઇન્ટિંગ છે એને મૂક્યા છે. અને આ 30 પેઇન્ટિંગની આખી મેં થીમ ઊભી કરી છે, જે શિલ્પકલા ઉપર આધારિત છે. આની અંદર મારા 30 પેઇન્ટિંગ એવા છે કે જેની અંદર મેં કૈલાસ મંદિર, કર્ણાટકના મંદિર, ખજુરાહોના અને આપણી પાટણની જે રાણી વાવ છે એની અંદરના જે શિલ્પ છે એનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. અને આ ચિત્ર બધા મેં કેનવાસ ઉપર બનાવેલા છે અને જે એક્રેલિક કલરથી બનાવ્યા છે. હવે એક્રેલિક કલરની વાત કરું તો એ વાપરવામાં બહુ અઘરા હોય છે, કારણ કે એનું મિક્સિંગ છે પ્લેટમાં થાય છે, એ કેનવાસ ઉપર થઈ શકતું નથી. એટલે આ પેઇન્ટિંગ બનાવવા માટે મારે એટલી જ ઝડપથી આ પેઇન્ટિંગને પૂરા કરવા પડ્યા છે. અને આ આખું પેઇન્ટિંગનું પ્રદર્શન માટેનું જે માર્ગદર્શન છે એ મને મારા ગુરુજી રજનીકાંત અકરાવત તરફથી મળેલું છે. અહીંયા આપણે 30 પેઇન્ટિંગ રાખેલા છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલના મામલે કલેક્ટરની તપાસ ટીમે તપાસ પૂર્ણ કરી હતી. વિદ્યાર્થીને મારવાના બનાવમાં હોસ્ટેલ સંચાલકની બેદરકારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. સાથે સાથે સંસ્થા પાસે ફાયર એનઓસી ન હોવાનું ખુલ્યું હતું. રસોઈ માટે વાપરવામાં આવતા ગેસ સિલિન્ડર અંગે પણ સૂચના આપવામાં આવી હતી. કોમર્શિયલ જગ્યાએ ઘર વપરાશના સિલિન્ડર વપરાતા હોવા અંગે તપાસ કરવામાં આવી હતી. સાર્વજનિક પ્લોટમાં આવેલા કુવા ઉપર ફેન્સિંગ કરવા અધિકારીઓએ સૂચના આપી હતી. તમામ પાસા તપાસ્યા બાદ સોમવારે કલેક્ટરને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. सुंदर काम વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ, तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વિદ્યાર્થીને માર મારવાના મામલે સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આહિર સમાજ જુનાગઢ કલેક્ટરને પત્ર આપ્યો હતો. મુખ્યમંત્રીને ઉદ્દેશીને રજૂઆત કરવામાં આવી હતી. આહિર સમાજના આગેવાનોએ જુનાગઢની આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં આહિર વિદ્યાર્થીને માર મારનાર વિરુદ્ધ સખ્ત કાનૂની કાર્યવાહી કરવા તથા સ્કૂલ હોસ્ટેલના સંચાલકોએ બનાવ બનેલ હોય તેમ છતાં વાલીને જાણ ના કરેલ હોય, સ્કૂલ હોસ્ટેલની માન્યતા રદ કરવા બાબતે તથા સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરવા માંગણી કરી હતી. આજરોજ જુનાગઢ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. જે આલ્ફા હોસ્ટેલમાં છોકરાઓને મારવામાં આવેલ વિડીયો વાયરલ જે થયો છે, એ એક છોકરો ઉપલેટાનો છે, બીજા છોકરા અલગ અલગ ગામના છે, જે મારના 3-4 વિડીયો બહાર પડ્યા છે, અલગ અલગ છોકરાઓને મારે છે. એમાંનો એક છોકરો ઉપલેટાનો આહિર સમાજનો છે. અમે એક આહિર સમાજના નાતે પણ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, પણ અમે તો બધા સમાજને સમર્થન સાથે રાખી કે આ એક આહિર સમાજનો ભલે દીકરો રહ્યો, પણ અલગ અલગ સમાજના જે કોઈ દીકરા હોય હોસ્ટેલમાં આવો ના બનાવ બનવો જોઈએ. કારણ કે દીકરા કોઈ પણ સમાજના હોય એ આપણું ભવિષ્ય કહેવાય. એ આપણા ભવિષ્ય સમાજનું, અલગ અલગ સમાજનું ભવિષ્ય માટેની ત્યાં હોસ્ટેલમાં રહેતા હોય, પોતાની આજીવિકા માટે કાંઈ પણ કરતા હોય, પણ જો કોઈ પણ મારવામાં આવે એટલે માનસિકતા ગુમાવી અને ભણવાનું છોડી દે છે. આવા પણ બનાવ બને છે. તો આવા બનાવ ના બનવા જોઈએ અને દરેક સમાજને સાથે રાખીને આહિર સમાજ હાલવા માંગે છે કે કોઈ પણ સમાજ ઉપર આવું ના થવું જોઈએ. કોઈ સમાજના વિરોધમાં આવેદન દેવા માટે નથી આવ્યા, પણ જે સ્કૂલ છે, જે હોસ્ટેલ છે, એની માન્યતા રદ થાય. આવી સ્કૂલ કે હોસ્ટેલ જો આપણા સમાજનું ભવિષ્ય બગાડશે તો આપણે શું આશા રાખીશું શિક્ષણ ખાતા પાસેથી અને સરકાર પાસેથી? સરકાર પણ એક દાખલો બેસાડે કે આવી કોઈ હોસ્ટેલ કે સ્કૂલ માન્યતા આપવી નથી અને રદ કરવી છે, તો દરેક સમાજને અને વિદ્યાર્થીને અને વાલીઓને એક અંદરથી સંતોષ થશે કે આવી સ્કૂલો અને હોસ્ટેલો ભવિષ્યમાં કાંઈ પણ આવા બનાવ નહીં બને, એવી એક સમાજ પાસેથી ખાતરી સરકારને પણ મળશે. જે વિડીયો વાયરલ થયા છે એના 5 દિવસ થયા છે, પણ કલેક્ટર સાહેબે જે સીટની રચના કરી છે એ પોતે એવું કહેવા માગે છે કે તપાસ ઓલરેડી ચાલુ છે અને તપાસ જે કઈ રીતે સામે આવશે એમ ગુનાઓ જેમ સાબિત થશે અથવા તો સામે આવશે એમ એની કલમો ઉમેરાતી જશે. એમાં કોઈ ચિંતાને સ્થાન નથી એવું એમનું કહેવાનું છે. તો અમે પણ એ વાતમાં એગ્રી છીએ કે જે સીટ રચી છે એ નિષ્પક્ષ અને કોઈ પણના દબાણ વગર આમાં તપાસ કરશે અને જે દોષિત હશે, જે સંસ્થા દોષિત છે, એની ઉપર કાયદેસરના પગલાં લઈ અને માન્યતા રદ કરવામાં આવશે એવી અમને પણ ખાતરી છે. દામોદરજીના આશીર્વાદ લેવા માટે લાલુ ફિલ્મની પૂરી ટીમ હર્ષોલ્લાસ સાથે જૂનાગઢમાં શ્રી રાધા દામોદરજી મંદિરે પહોંચી હતી. ફિલ્મ અંકિત સખિયા નિર્દેશિત કૃષાંશ વાજા, અંકિત સખિયા અને
વિકી પૂર્ણિમા જોશી દ્વારા લિખિત અને મેનિફેસ્ટ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી છે. અજય બળવંત પાદરિયા અને જય વ્યાસ પ્રોડક્શન દ્વારા નિર્મિત અને મુંબઈના જાણીતા પ્રોડક્શન હાઉસ સોલસૂત્ર અને આરડી બ્રધર્સ ફિલ્મ્સ દ્વારા લાલુ ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી છે. ફિલ્મ લાલુની અંદર મુખ્ય ભૂમિકામાં કરણ જોશી, શુહદ ગોસ્વામી અને રીવા રાજ જોવા મળે છે. આ ફિલ્મનું પિક્ચરાઇઝેશન જૂનાગઢના પનોતા પુત્ર એવા શુભમ ગજ્જર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલું છે. દામોદર કુંડ, નરસિંહ મહેતાનો ચોરો, વેલિંગટન ડેમ, ઉપરકોટ સહિતના વિસ્તારોમાં લાલુ ફિલ્મનું શૂટિંગ થયું હતું. તેમજ દ્વારકા, સોમનાથ, માધવપુર, ચલૈયાધામ, બિલખા, ભાલકા સહિતના સ્થળો પણ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે. લાલો એક એવી ફિલ્મ છે કે જેમાં આજે નિરાશાવાદ બહુ છવાયેલું છે. જ્યારે આટલી બધી દુર્ઘટનાઓ થતી હોય છે તો નિરાશાવાદથી આશાવાદ સુધી કઈ રીતે આપણે જઈએ એની વાત છે. એટલે કે લાલો, અને એમાંય તે કાનુડો તો કોને પ્રિય ના હોય, અને એવો કાનુડો જો કાઠિયાવાડની ધરતી ઉપર આવે અને એ પણ કાઠિયાવાડી ખુદ બનીને આવે તો એ કેવો હોય, એ આપણો મિત્ર હોય, દોસ્ત હોય, સખા હોય, એ જોવા માટે અને ખાસ એ સંદેશો લેવા માટે તમારે લાલો જોવી જોઈએ. તારીખ 12 સપ્ટેમ્બરથી સિનેમાઘરોમાં લાલો. હું ગુજરાતી ફિલ્મ લાલોનો રાઇટર ડિરેક્ટર છું અને ફિલ્મ આખી જુનાગઢ ઉપર છે, એટલે આખી સૌરાષ્ટ્ર ઉપર છે, કે જેમાં કૃષ્ણ ભગવાન આવે છે અને એક માણસ ફસાયેલો છે. જેમ કે આપણે બધા ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં એવા કોઈ શું કહેવાય ઝોનમાં ચાલી રહ્યા છે જેમાં આપણે કંઈ ખબર નથી પડી, સમજણ નથી, એમાં પ્રેરણા દેવા પ્રભુ આવી રહ્યા છે. પ્રભુ તમને મળવા આવ્યા છે તો તમે એને મળશો? તો બસ પ્લીઝ, જો પ્રભુને મળવું હોય, તમારા જે ક્વેશ્ચનો છે એને આન્સરો જોતા હોય, કોઈ બી એક ક્વેશ્ચન લઈને તમારે સિનેમાઘરોમાં જવાનું છે કે પ્રભુ મને આ તકલીફ છે, તો પ્રભુ તમને એનો આન્સર આપવા રેડી હશે. તો 12 સપ્ટેમ્બરે તમારા નજીકના સિનેમાઘરોમાં લાલો આવી રહ્યો છે. જય દ્વારકાધીશ. ધારાસભ્યોનો પીએ હોવાનું જણાવી જોશીપરાના દંપતી સાથે છેતરપિંડી આચરનાર બંટી બબલીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે જોશીપરામાં રહેતા શિલ્પાબેન રાજેશભાઈ બાકર તથા તેમના પતિને આકુલવાડીનો રવિ ઉર્ફે રોહિત હરિભાઈ ચોવટિયાએ ધારાસભ્યના પીએ હોવાનું કહી તેણે અને તેની પત્ની પ્રજ્ઞાએ દિલ્હી હાઈવે કોરિડોરના ડિવાઈડરનો ઝાડ ઉછેરના કોન્ટ્રાક્ટ અપાવવાનું કહી તેમજ ગુજરાત રાજ્ય ગાંધીનગરના સચિવાલયમાં ક્લાર્ક તરીકે નોકરી અપાવવાનું વચન આપી ₹50 લાખ જેટલી મોટી રકમ અને અન્યને અલગ અલગ બહાના બતાવી વિશ્વાસમાં લઈ નાણાકીય છેતરપિંડી કર્યાની ફરિયાદ થઈ હતી. બી ડિવિઝન પીઆઈ એબી ગોહિલે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં ગુનામાં સંડોવાયેલ રવિ અને તેની પત્ની પ્રજ્ઞાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપી પતિ પત્ની હોય, જેમાં પુરુષ આરોપી પોતે ધારાસભ્યના પીએ ના હોવાનું તેમજ ગાંધીનગર સચિવાલયમાં મોટી ઓળખાણ છે, તેમજ દિલ્હી મુંબઈ હાઈવે કોરિડોરમાં વૃક્ષો વાવવાના સરકારી કોન્ટ્રાક્ટ મેળવી આપે છે, તેમજ પશુપાલન અને તબેલા માટેની 1.5 કરોડથી 3 કરોડ રૂપિયા સુધીની લોન કરાવી આપે છે. આમ અલગ અલગ એમઓ બતાવી વચન અને વિશ્વાસ આપી ઓળખ ઊભી કરી માણસો પાસેથી કુલ ₹1 કરોડ 18 લાખની નાણાકીય ઠગાઈ કર્યાનું બહાર આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા જિલ્લામાં પેન્ડિંગ અરજીઓ બાબતે થાણા અધિકારીઓને બોલાવી ચકાસતા એમાં ચીટિંગની એટલે કે વ્હાઇટ કોલર ક્રિમિનલ જે એમઓ ધરાવતા હોય તેમાં આરોપીઓની અરજી ચકાસવામાં આવેલી. થાણાધિકારી સાથે રૂબરૂ ચર્ચાઓ કરી અગાઉ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુન્ના મીર વિરુદ્ધ પણ આ રીતે વાહન વેચવાનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ તેમાં પણ ઘણા ભોગ બનનાર સામે આવેલા. વધુ એક જે ફરિયાદી ભોગ બનનાર શિલ્પાબેન રાજેશભાઈ ભાખર કે જેમના પતિ જોશીપરામાં જે ટ્રસ્ટની હોસ્પિટલ છે તેમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે, તેમને ત્યાં સારવાર માટે આવેલા રવિ ઉર્ફે રોહિત ચોવટિયા તેમના સંપર્કમાં આવેલા અને જ્યારે સારવાર માટે આવતો ત્યારે લક્ઝરિયસ કાર લઈને આવતો અને પોતે પોતાની ઓળખ એમએલએના પીએ તરીકે આપેલી. ત્યારબાદ સચિવાલયમાં પણ પોતાની ખૂબ મોટી ઓળખાણ છે અને પોતે છે દિલ્હી બોમ્બે
વચ્ચે જે હાઈવે છે તેના કોરિડોરમાં વૃક્ષારોપણનો ટેન્ડર તેની પાસે છે અને આ કોન્ટ્રાક્ટ માટે તેને થોડા રૂપિયાની જરૂર છે અને આમાં ખૂબ નફો થવાનો છે તેવું જણાવી આ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેમને કુલ 50,08,000 જેવી રકમ ઓનલાઈન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવેલી તેમજ મોટાભાગની રકમ છે રોકડા મેળવેલી. સાથે સાથે આ આરોપી છે એ ધારાસભ્યના પીએ તરીકેની ઓળખ, સચિવાલયમાં પોતાની ઓળખાણ, સરકારમાંથી લોન મંજૂર કરાવવાનું આવા એમો ધરાવતો હોય તેને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 406, 420, 419 મુજબ ગુનો દાખલ કરી હાલ આ ગુનાની તપાસ બી ડિવિઝન પીઆઈ ગોયલ સાહેબ કરી રહેલા છે. વધુ આ આરોપી અગાઉ સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધ ભોગ બનનારને યુકે મોકલી આપવાના વચન આપી અને 20 લાખ રૂપિયા લીધેલાનો પણ ગુનો નોંધાયેલો છે, જેમાં પણ નાસ્તો ફરતો છે. રાજકોટની કોર્ટમાં પણ તેના વિરુદ્ધ નેગોશિયલ 138 મુજબ છે એ કાર્યવાહી શરૂ છે, જેમાં પણ છેલ્લા 8 મહિનાથી વોન્ટેડ છે. અત્યાર સુધીમાં જે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે 10 થી 15 જેટલા ભોગ બનનાર આવેલા છે અને કુલ મળીને તેને 1,18 લાખ જેટલા રકમની છેતરપિંડી અને નાણાં પચાવી પાડેલા છે. વધુ પણ કેટલાક લોકો સાથે હજી આમાં ભોગ બનનારની સંખ્યા વધી શકે છે. એટલે મીડિયાના માધ્યમથી પણ આ જે આરોપી છે રવિ ઉર્ફે રોહિતભાઈ ચોવટિયા અને તેના પત્ની પ્રજ્ઞાબેન ચોવટિયા આ બંને સાથે મળી અને સામેવાળાને અલગ અલગ લોભામણી સ્કીમો આપી અને તેમના રૂપિયાઓ બચાવી પાડેલા છે, જેમાં ખાસ કરીને તેની એમોમાં ધારાસભ્યના પીએ તરીકેની ઓળખ, સચિવાલયમાં મોટી ઓળખાણ, દિલ્હી બોમ્બે હાઈવે કોરિડોરના પોતાની પાસે ટેન્ડરની પ્રોસેસ અને તેમાં મોટો નફો કરાવી આપવાનો. વધુમાં પશુપાલન અને તબેલા માટે છે 1.5 થી 3 કરોડ સુધીની લોન કરાવી આપશે. પોતે ઓર્ગેનિક દવા બનાવવાનું કારખાનું ધરાવે છે. આવી અલગ અલગ એમો આપી અને આ તમામ સાથે છેતરપિંડી કરેલી છે. આ ગુનાની તપાસ શરૂ છે. આરોપીના આ કામે નામદાર કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવશે. કેશોદમાં રેઝાંગલા માટી કલશ યાત્રાનું આગમન થતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના માર્ગો પર રેઝાંગલા યાત્રા પસાર થતા વિશ્વ હિન્દુ પરિષદ સહિત સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. રેઝાંગલા યાત્રા 27 ઓગસ્ટના રોજ ગુજરાતમાં પ્રવેશી હતી, જે આગામી 16 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાનમાં પ્રવેશ કરશે. 13 એપ્રિલના રોજ બિહારથી શરૂ થયેલી યાત્રા જુદા જુદા રાજ્યોમાં પસાર થઈ 18 નવેમ્બરના રોજ દિલ્હી પહોંચશે અને દિલ્હીમાં મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના 22 કરોડ યાદવોને હાજર રહેવા આહ્વાન કરવામાં આવ્યું હતું. हमारा उद्देश्य ये है कि ऑल इंडिया यादव महासभा आहिर रेजिमेंट के लिए बहुत दिनों से संघर्ष कर रही है और इसको हमने छपरा से शुरू किया था 13 अप्रैल 25 में और उसके बाद से वो बिहार, उड़ीसा, बंगाल, छत्तीसगढ़, झारखंड, तेलंगाना, आंध्रा और इसके बाद में तमिलनाडु, पांडिचेरी और इसके बाद महाराष्ट्र से अब गुजरात आई है और पूरे देश में भ्रमण करके 18 नवंबर को हम लोग दिल्ली में एक बड़ा सम्मेलन करके इस सरकार से मांग करेंगे कि हमारी आहिर रेजिमेंट हमारा निर्माण हो. ગુજરાતની અંદર 27 તારીખથી આ યાત્રા આવી રહી છે અને જ્યાં જ્યાં આહિર કોમ્યુનિટી છે ત્યાં આ યાત્રા ભ્રમણ કરે છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય એક છે કે જે અમારી આ અમર ગાથાઓ છે એને ધૂળ ના લાગે, એને તાજી કરવા માટે, આવનારી પેઢીઓને રાષ્ટ્રપ્રેમ જગાડવા માટે અને સદા ધર્મ અને રાષ્ટ્ર સાથે રહી અને આહિર કોડ સદા બલિદાનો આપતા રહે છે એવું આવનારી પેઢીઓને પણ આ વસ્તુ, આ સંદેશો આપવા માટે આ યાત્રા નીકળી રહી છે. બીજું કે આ યાત્રા એટલી શાંતિપૂર્ણ અને આ માટીને, પવિત્ર માટીને ઉત્સવના રૂપે અમે ગાંવ ગાંવ લઈને જાય છે. એનો પણ છે, મહિલાઓ છે, બાળકો છે, યુવાઓ છે અને આગેવાનો ને અમારી આ આહિર સમાજની જે ભાવનાઓ છે રાષ્ટ્ર માટે, ભારત ભૂમિ માટે સમર્પણની ભાવના છે અને આ ભૂમિ માટે સતત એ અમે એક સરકારને
પોઝિટિવ મેસેજ આપીએ છીએ કે સરકારને અમે એ પણ કહીએ છીએ કે ક્યારે આ રેજિમેન્ટ માટે યુદ્ધ ના હોય, પણ અમારી ભાવનાઓને જોઈ દેશ માટે અમારે ખપવું છે, અમારે આગળ જવું છે, અમારા બાળકોને પણ આ રાષ્ટ્રની સેવાઓ કરવી છે. તો એક સરકારશ્રીને પણ એક મેસેજ છે રિક્વેસ્ટનો કે આના માટે જરૂર વિચાર કરે અને અમારી ભાવનાઓને સમજે. બાકી સદાય આહિર કુળ શૌર્ય અને વફાદારનું કુળ રહ્યું છે અને દેશ માટે કાયમ મળી ફીકનારું કુળ છે. તો એના માટે સરકારશ્રી પણ ધ્યાન રાખે. બીજું છે કે આ યાત્રા છે શાંતિની યાત્રા છે, પૂરા ભારતની સંસ્કૃતિ બતાવી શકીએ એટલે ઘરે જઈ અને અમારી દીકરીઓ તિલક અને સ્વાગત કરી શકે, વિશ્વ ભારતની સંસ્કૃતિને જોઈ આહિર કુળ દ્વારા, એના માટેની આ યાત્રા છે. ધન્યવાદ. ઉપલેટાના વિદ્યાર્થીને જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારવાના વિરોધમાં આહિર સમાજ તંત્રને આવેદનપત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહી મામલતદારને રજૂઆત કરી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકો દ્વારા ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારને મહિના સુધી જાણ કરેલ નહીં અને વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. આથી સ્કૂલ સંચાલકો ઉપર પણ કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેની સાથે માન્યતા પણ રદ કરવામાં આવે એવી રજૂઆત કરી હતી. ઉપલેટા મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા. જે જૂનાગઢનો આલ્ફા હોસ્ટેલનો બનાવ છે, એ હોસ્ટેલનો બનાવ 27 તારીખના 6મા મહિનામાં બનાવ 7મા મહિનામાં બનાવ બન્યો હતો. પણ જે તે સમયે સંચાલકો દ્વારા એ બનાવની કોઈ વિગત દીકરાના મા બાપને કોઈને દેવામાં ના આવી. મારનારના જે લોકો હતા એને હામાં બેહાડી અને વાતચીત એને કરીને છોકરાને દબાવીને વાત ત્યાંથી હગે વગે કરવામાં આવી. પણ જ્યારે 1 મહિના બાદ છોકરાના બાપાને જ્યારે વિડીયો સામે આવ્યો કે મારા દીકરાનો આ વિડીયો આવ્યો છે, તો સંચાલકને મળવા માટે જૂનાગઢ ગયા, તો સંચાલક દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવ્યો અને જે તે સમયે સંચાલક જે કોઈ હતા એણે ફોન બંધ કરી દીધા અને જવાબ દેવા માટે કોઈ સામે વ્યક્તિ જ નહોતા. ત્યારે પોલીસ સ્ટેશનમાં આના માટે ફરિયાદ કરવા ગયા ત્યારે અરજી લેવામાં આવી અને જે નાબાલિકો લોકો છે એના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી એને કરવાની થતી હતી એ કરી છે. પણ અમારું એના માટે એક બહુ ગંભીર વલણ એ છે કે જો કોઈ પણનો દીકરો આજે આહિર સમાજનો દીકરો છે પણ બીજા સમાજનો પણ કોઈ પણનો દીકરો હોત અને આવો બનાવ બન્યો હોત તો આના જવાબદાર કોણ? સંચાલક જ હોય. કારણ કે સંચાલકને આપણે આપણા મા બાપ જે સોંપતા હોય દીકરાને ત્યારે એને પૂરી જવાબદારીથી સોંપતા હોય છે કે ભાઈ તમારો દીકરો સમજીને અહીંયા રાખજો. કારણ કે જે છોકરો છે એ નાની ઉંમરનો હોય અને એની બધી જવાબદારી સંચાલકની જ હોય છે. પણ આટલો બનાવ બની ગયો પણ સંચાલક ક્યારેય કોઈ આમાં પોઝિટિવ વલણ અપનાવ્યું જ નહીં. તો અમારું એટલું જ વિચારવાનું છે કે આ છોકરા કદાચ જે કાંઈ રીતે એની નાનપણમાં કે જે કાંઈ કર્યું એ ભૂલ હશે, પણ સંચાલક બહુ મોટા જવાબદાર હોય, એના વિરુદ્ધમાં મોટી કાર્યવાહી અને કાયદાકીય કાર્યવાહી અમારે કરવા માટેનું એક આવેદન આપવામાં આવ્યું છે. તો આ આવેદનને ગંભીરતાથી લેવામાં આવે જેથી કરીને આહિર સમાજને અને અન્ય સમાજને એક શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ ઉપર પૂરો ભરોસો કાયમ રહે કે આવા કોઈ બનાવ ભવિષ્યમાં ના બને એવી એક ખાતરી સરકાર અમને આપે અને સમાજને એક નવો દાખલો આપે કે શિક્ષણ વિભાગ આની કાર્યવાહી કરી અને આની હોસ્ટેલની અને સ્કૂલની મંજૂરી રદ કરે એવી અમારી એક માંગણી છે. જૂનાગઢ આલ્ફા સ્કૂલોની અંદર 27 જુલાઈના રોજ બાળકોએ મંડળી રચી એક બાળક ઉપર, જે ઉપલેટાનું બાળક હતું વિદ્યાર્થી, એ હોસ્ટેલમાં આલ્ફા સ્કૂલમાં ભણતું હતું ને હોસ્ટેલ પણ આલ્ફા સ્કૂલની છે. એના દ્વારા જે મંડળી રચી અને છોકરાઓએ જે માર્યો છે એનો વિડીયો વાયરલ થતાં 45 દિવસ પછી આ ઘટના એ વિદ્યાર્થીના વાલી સામે આવી છે. સમગ્ર સોશિયલ મીડિયા દ્વારા લોકોને આની જાણ થઈ ત્યારે આની ગંભીરતા લઈ આ જે આલ્ફા સ્કૂલના સંચાલકો દ્વારા આ ઘટનાને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી છે અથવા તો આને ગંભીરતાથી લેવામાં નથી આવી, જેથી કરી આ સંચાલકોને અને એની સામે જે પણ કાર્યવાહી થવી જોઈએ અને એમના કડકમાં કડક પગલાં લેવાય
અને આવી ગંભીર ભૂલ ક્યારે પણ ગુજરાતમાં ક્ષમ્ય નથી ને ગંભીર ભૂલ પણ ન થાય. અને આખા વિદ્યાર્થી આલમની અંદર આ ઘટનાથી વાલીઓમાં પણ એક રોષની લાગણી પસરી છે. ત્યારે સરકાર પાસે અને વહીવટીતંત્ર જે પણ ગૃહ વિભાગ હોય કે જે પણ લાગુ પડતું હોય એ તમામને અમારી આજે આવેદનપત્ર આપી ઉપલેટા સમસ્ત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદાર સાહેબને. અમારી આ રજૂઆત છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એ લોકોના કાયદાનું ભાન થાય, એટલી જ અમારી વિનંતી. તો અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રાત્રે 9 વાગ્યે ઉપડતી બસ અંતિમ ક્ષણે રદ કરી દેવાતા મુસાફરોએ મચાવ્યો હોબાળો. સિંહ અને દીપડાના અંતકથી ગ્રામ્ય વિસ્તારની જનતામાં ફફડાટ. વિદ્યાર્થીને માર મારવાના મામલે સ્કૂલ અને હોસ્ટેલના સંચાલક સામે કાર્યવાહીની માંગ. અને ધારાસભ્યનો પીએ હોવાનું જણાવી જોશીપરાના દંપતી સાથે છેતરપિંડી આચરનાર બંટી બબલીની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.